જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે 30 જેટલા સ્થળોએ આગ લાગવાની ઘટના બની, જેના પગલે જામનગર પાલિકાનો ફાયર વિભાગ આખી રાત દોડતો રહ્યો. સદભાગ્યે ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે મોટી નુકસાની ના થઈ. મહત્વનું છે કે જામનગર શહેર અને એની આસપાસના વિસ્તારોમાં દિવાળીની સાંજે 6 વાગ્યાથી લઈને વહેલી સવારે 6 વાગ્યા સુધી 13 કલાકના સમયગાળા દરમિયાન આગ લાગવાની કુલ 30 ઘટનાઓ બની હતી. વિગતવાર વાત કરીએ તો બેડી બંદર રોડ પર આવેલા તિરુપતિ પાર્ક 1 થી લઈને જનતા ફાટક રોડ પર, હાપા પાસે મારુતિ સુઝુકી શોરૂમ નજીક એક ઝૂંપડામાં, દિગ્વિજય પ્લોટ નજીક હિંગળા ચોકમાં અને જકાતનાકા પાસે કચરામાં આગ લાગવાના બનાવો બન્યા હતા. આ સિવાય રાત્રે 1 વાગે ન્યૂ સ્કૂલ પાસે આવેલા એક બિલ્ડિંગના ચોથા માળે આવેલા જીમમાં, તો રાત્રે 2:45 વાગે મોરકંડા ઘાર પાસે એક દુકાનમાં આગ લાગી હતી. આ સિવાય રાત્રે 2:30 વાગે જે ટાવર પાસે એક મકાનમાં લાગેલી આગને પણ સમયસર કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ તમામ બનાવો ફટાકડાના કારણે સર્જાયા હોવાનું માનવામાં આવે છે અને રાત્રિ દરમિયાન મોટાભાગના બનાવો ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા, ઝાડી ઝાંખરા અને ઝાડમાં આગ લાગવાના હતા. જોકે 2 મહત્વપૂર્ણ ઘટનાઓમાં ફાયર તંત્રની તત્પરતાથી મોટું નુકસાન થતું અટક્યું હતું.